તો સમગ્ર દેશમાં એક સમયે ગોળની આવક થતા ગીર પંથકમાં ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા નાના રાબડાના માલિકો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। પ્રતિ 20 કિલો 120 રૂપિયાનો ઘટાડો ભારત સ્થાનિક બજારમાં થયો છે, જેને કારણે ગોળના ઉત્પાદન અને તેના બજાર ભાવમાં ઘટાડો થતા રાબડા માલિકોને નુકસાન થઈ રહ્યું છે। ભારતની સ્થાનિક બજારોમાં ગોળના બજાર ભાવ ઘટતા ગીર વિસ્તારના ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા રાબડા માલિકો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। મજૂરનો બહુ મોટો પ્રશ્ન છે। કટાઈના મજૂર નથી, અંદર પિલારના મજૂર નથી, ભૈયા મળતા નતા। કે જે રાબડા અત્યારે 150 રાબડા ચાલુ થયા છે એ પણ બહુ ધીમા હાલે છે, બધા એક પાળીને કોક દોઢ પાળીને એવું। અને શેરડીના ભાવ જ્યારે રાબડા ચાલુ થયા ત્યારે 2500 રૂપિયા હતા, અને ગોળના બજાર ત્યારે લાલ ગોળની બજાર 761 રૂપિયા હતી અને પીળા ગોળની બજાર 831 હતી। એ અત્યારે ઘટીને પીળા ગોળની બજાર 831 માંથી 731 થઈ ગઈ, અને લાલ ગોળની બજાર જે 761 હતી એ 661 થઈ ગઈ। એટલે 100 રૂપિયા ગોળમાં ઘટાડે આવ્યો મણવે। 6 મણ ગળ ગળો તો 600 રૂપિયા એ તૂટી ગયા। અને શેરડીના ભાવ જે 2500 રૂપિયા અમે સ્ટાર્ટિંગ કર્યા હતા એ અત્યારે 28-29 પૂગી ગયા છે। એટલે 400 રૂપિયાને એ ઘટાડો છે। ટને 1000 રૂપિયા અત્યારે તૂટે છે, એટલે 700-800 રૂપિયા જેવી ખોટ દરેક રાબડા વાળાને અત્યારે ટને આવે છે। રાબડા ચલાવવા બહુ આ વખતે મુશ્કેલ છે। શેરડી 3031 રૂપિયાની આસપાસ અત્યારે શેરડી રખાય છે। રાબડા વાળા એસોસિએશન વાળાની મીટિંગ હતી, એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વખતે આપણે ગોળની બજાર પ્રમાણે 3000 કે 3100 માં શેરડી ન પોસાય, છતાંય ખેડૂતને સારા ભાવ મળે એવી રીતે 3000 નક્કી કર્યું છે, અને આ વખતે નક્કી કરીને ખરીદી કરવાની છે એવું નક્કી થયું। ગોળના ભાવ વધે એમ શેરડીના ભાવ પણ વધવા જોઈએ। આમાં કોઈ સિન્ડિકેટ કે કોઈ એક ચોક્કસ સમૂહ છે એ એમણે આનું કોઈ એક સિન્ડિકેટ ન કરવું જોઈએ। અને અત્યારે શુગર મિલ બંધ છે, આવતી સાલ 2025 થી શરૂ થશે, તો અત્યારે બંધ છે, એનો ગેરલાભ રાબડાવાળા ન ઉઠાવે અને એને પોષણક્ષમ ભાવ મળી રહે એવી ખેડૂતોની માગણી અને લાગણી છે।